देखिए, जो हमारी जो 6 एनडीआरएफ की हमारा बड़ोदरा हेडक्वार्टर है, कल हमें रिक्वेजिशन हमें मिला था जो एससीओसी जो गांधीनगर है वहाँ से। तो जो हमारे जो कमांडेंट श्री सुरेंद्र कुमार, उनके निर्देशानुसार हमारी टीम एक अमरेली आई थी, एक पोरबंदर आई थी। तो हमें जब ये पता चला, हम आए यहाँ पे और हमें पता चला कि यहाँ को ड्रोनिंग केस हुआ है बोल के, डूब गए बोल के। तो हम लोग सुबह आए, फिर यहाँ सर्चिंग कर रहे हैं और आए उस समय पता लगा कि एक बॉडी शायद मिल भी गई गाँव वालों से। और बाकी हम जो मैनुअली सर्चिंग है, पानी का जैसा बहाव है हमारे पास, जैसे जैसे रेस्क्यू इक्विपमेंट है, उस हिसाब से जो ग्राउंड इजाज़त दे रहा है उस हिसाब से हम यहाँ काम कर रहे हैं रेस्क्यू। पानी का प्रवाह है, कैसे ढूंढ पाएंगी? पानी का प्रवाह है, साथ में हमारे पास उसके लिए बोट भी है, हमारे पास ओबीएम वगैरह सब कुछ संसाधन है, सुसज्जित हमारी एनडीआरएफ की एक टीम है। तो उसमें सबसे पहले हमने ये तय किया कि हम मैनुअली सर्च करते हैं। जैसा कि आप देख पा रहे हैं कि सभी जो हमारे जो एनडीआरएफ की टीम के जो रेस्क्यूअर हैं, उन्होंने लाइफ जैकेट पहने हुए हैं। हमने 2 जगह एंकरिंग कर रखा है, रस्से फिक्स वगैरह कर रखे हैं। जो पानी में घुसे हैं वो जो मैनुअली जो सर्च होता है उस हिसाब से वो डाल के सर्च कर रहे हैं। गई कालથી જ્યારથી આ સમાચાર મળતા જ તરત જ જાફરાબાદથી મારી ટીમ સાથે હું આ સ્થળે આવી ગયો હતો અને પ્રયત્ન અમે ખૂબ કર્યા। જે રીતે આપ જોઈ રહ્યા છો કે એનડીઆરએફની ટીમ પણ જ્યાં સુધી જવાના પ્રયત્ન કરી રહ્યા છે ત્યાં સુધી અમે પણ કાલે અમારી ટીમ લઈને જવાના પ્રયત્ન કર્યા હતા। કાલ સાંજ સુધી, રાત સુધી અમે ગોતવાના પ્રયત્ન કર્યા, અમને સફળતા નહોતી મળી। આજે સવારે જ એનડીઆરએફની ટીમ આવી, આ લોકલ ટીમને એક ડેડ બોડી ઝાડમાં ફસાઈ ગયેલી દેખાણી અને એને બહાર કાઢવામાં આવી। હજુ પણ 3 ડેડ બોડી, જેમાં 3 સગા ભાઈ અને એકનો બનેવી અને નાના નાના બાળ એમના જે છે, આજે આખો સમાજ એનો અહીંયા ઉપસ્થિત છે કાલ રાતથી જ। મેં પોતે પ્રયત્ન કર્યા, અમારી ટીમે પ્રયત્ન કર્યા અને અમારી ટીમમાંથી એક વ્યક્તિ જે પ્રયત્ન કરતો હતો એ પોતે પણ ઓલા ભૂંગળામાં અંદર વયો ગયો હતો ને હામા કાંઠે ભૂંગળામાં નીકળ્યો એ પાછો। એ અમારા નસીબ કે સુરક્ષિત રીતે એ બહાર નીકળી ગયો, નહીં તો કદાચ એનું પણ અમે એવું લાગ્યું કે એકવાર તો અમને એવું લાગ્યું કે આ માણસ પણ વયો ગયો એમ। એવા આખું ગામ જ્યારે એને જોયું કે અંદર વયો ગયો ત્યારે આખું ગામ ભાગ્યું અને હું પોતે ઓલી પર ભાગ્યો એને બચાવવા માટે એમ। તો આવા દ્રશ્ય જ્યારે અમે જોયા છે, નિહાળ્યા છે અને આ 4 જણ જે મર્યા છે ત્યારે એક પગ લપસવાના કારણે પડી ગયો, એને બચાવવા બીજો પડ્યો, એને બચાવવા ત્રીજો પડ્યો, એને બચાવવા ચોથો પડ્યો। પરિવારના લોકો હતા એટલે કદાચ કે હું એમનો હાથ પકડી લઉં અને હાથ પકડીને કદાચ એમને બચાવી લઉં, એવા પ્રયત્નો કરવામાં કારણે આ લોકો 4 વ્યક્તિઓ આજે લાપતા છે। પૂરતા પ્રયત્ન છે, એનડીઆરએફની ટીમ અહીંયા છે।